મોદી મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું, જ્યાં વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ સવાલ એ છે કે આપણે કેટલા તૈયાર છીએ. એચએમપીવી વાયરસને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. એચએમપીવી વાયરસનો પોઝિટિવ કેસ આવ્યો છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. રાજ્ય સરકારે આજે જ જાહેર કરી શકે છે ગાઈડલાઈન. શું કરવું અને શું નહીં કરવું તેની જાહેર કરી શકે છે માર્ગદર્શિકા. પરંતુ આ સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં એચએમપીવી વાયરસ એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસનો જે કેસ આવી ગયો છે. આ સાથે જ ભારતમાં પણ કુલ 2 કેસ અને અમદાવાદનો થઈને કુલ 3 કેસ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે અમદાવાદમાં જે કેસ નોંધાયો છે તે માત્ર 2 મહિનાનું નાનું નવજાત બાળક છે. 2 માસનું જે બાળક છે તેમાં કેસ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કર્ણાટકમાં 2 કેસ સામે આવ્યા છે. તે 8 મહિના અને 3 માસના જે બાળકમાં કેસ પોઝિટિવ આવ્યા છે. મહત્વની વાત છે, બરાબર 5 વર્ષ પહેલા આવી જ રીતે જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ હતી અને કોરોના વાયરસ બાદ 5 વર્ષ પછી ફરી એકવાર ચીનમાંથી આવો જ એક વાયરસ, જેને એચએમપીવી કહેવાય છે, આ વાયરસ તેની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. અને આ વાયરસની હાલ જે પ્રમાણે ટેન્ડન્સી છે તે નાના બાળકોમાં વધુ પ્રસરી રહ્યો છે. કુલ 3 કેસ આખા ભારતમાંથી હાલ સામે આવ્યા છે. એચએમપી